હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ રાજસ્થાનની અંદર ખાટુ શ્યામના દર્શન અર્થે. તો અમે પહોંચી ગયા છીએ મિત્રો. તમે આ વિડીયોમાં નવા હો, મારી ચેનલમાં નવા હો તો પૂરેપૂરો અંત તક જોવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તો આપણે પહોંચી ગયા છીએ શ્યામકુંડ, જ્યાં ચિંતારણી ગાયત્રીમાં મંદિર છે. ત્યાં અમે પહોંચી ગયા છીએ. દર્શન કરી અને અમે આગળ વધીશું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાના મંદિર આવેલા છે. તો તમે અહીંયા આવો તો ચોક્કસ ભૂલતા નહીં. અને અહીંનો ઇતિહાસ પણ જોયા જેવો છે. અહીંયા બજરંગબલી છે, આજે શનિવાર છે અને રક્ષાસૂત્ર અહીંના મહારાજે આપણને મોદી દીધું છે. આજે તમે જોઈ શકો છો. તો અહીંથી અમે દર્શન કરીને આગળ વધી રહ્યા છીએ. અહીંયા આખો ટોટલી જેટલા અમે મિત્રો સાથે આવેલા છીએ અને સ્ટાફ સાથે આવેલા છીએ, તમે જોઈ શકો છો. કારણ કે અહીંયા બહુ જ ભીડ છે. અહીંયા સરસ મજાનું મહિનો ચાલી રહ્યો છે, શ્રાવણ માસ. ને અહીંયા શ્રાવણ માસની અંદર અહીંયા મહિમા જોરદાર હોય છે. તો તમામ જે પર્યટકો આવેલા છે તે દર્શન કરી રહ્યા છે. હવે અહીંથી સીધા જ અમે આગળ જઈશું. જુઓ, તમે જોઈ શકો છો અહીંયા છે સરસ મજાનો જે શ્યામકુંડ છે. તો અહીંયા જ તમે ખાટુ શ્યામના દર્શન કરવા આવો તો પહેલું એ તો ભૂલતા જ નહીં કે પહેલાં જ તમારે સરસ મજાના દર્શન, જે સ્વયંભૂ કહેવાય ને કે બહુ જ પૌરાણિક છે આ શ્યામકુંડ, તો પહેલાં જ શ્યામકુંડના દર્શન કરવાના. અહીંયા જે પાણી આવેલું છે એ પાણીને ચરણો અને મસ્તક પર લગાવી ચડાવી અને પછી જ તમે આગળ જઈ શકો છો ખાટુ શ્યામના દર્શન કરવા માટે. તો આ તમે મિત્રો ભૂલતા નહીં. અને અહીંનો ઇતિહાસ તો તમને પૂરો જણાવું, પણ ત્યાં સુધી મારી ચેનલમાં નવા હોય તો આ વિડીયોને અંત તક જોવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો કે જબરજસ્ત અને જોરદાર ભીડ છે. અને અમે પહોંચી ગયા છીએ ધીમે ધીમે મધ્યમાં. તો અમે દર્શન હવે હાલ જ ટૂંક સમયમાં આ શ્યામકુંડના દર્શન કરીશું અને પાણીને ચરણો અને મસ્તક પર લગાવીને આગળ વધીશું. તમે જોઈ શકો છો જોરદાર નજારો છે. અને આ કુંડનો મહિમા જોરદાર છે, કારણ કે ક્યાંયથી ભક્તો ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે દુનિયાના કોઈ પણ ખૂણેથી અહીંયા આવે એટલે એમની મનોકામના પૂર્ણ થતી હોય છે. અને ખાટુ શ્યામ જે છે તેમના દર્શનનો લાવો લીધો એ તો ધન્યતા અનુભવે છે. એકવાર તમે દર્શન કરવા આવશો મિત્રો તો તમે પૂરેપૂરા સમય કાઢી અને તમારે આવવું જ પડશે બીજી વાર, એવી કહેવત છે. અહીંનો ઇતિહાસ એવો છે મિત્રો. અહીંયા સરસ મજાના દર્શન કરીને અમે બહાર નીકળી ગયા છીએ. સામે જે દેખાય છે અહીંયા ત્યાં શંકર ભગવાનનું મંદિર પણ છે અને ત્યાં પણ દર્શન કરવાના છે. તમે જોઈ શકો છો. તો મારી પાછળ એક્ઝેક્ટ જે મંદિર આવેલું છે ત્યાં પણ દર્શન કરવાના છે. અને દર્શન કરી અને પછી અમે આગળ વધીશું મિત્રો. તો તમે જોઈ શકો છો અને તમે પણ દર્શનનો લાવો લઈ લો, કારણ કે તમને પણ દર્શન કરાવું. અમે દર્શન કરી શંકર ભગવાનને બહાર નીકળ્યા છીએ. અને આ ચિંતાહરણી ગાયત્રી મંદિર છે, જે ગાયત્રી માનું મંદિર આવેલું છે. ત્યાં બહુ ભીડ હતી, તો હવે રિટર્ન નીકળતી વખતે ચાન્સ મળ્યો છે ફરીવાર દર્શન કરવાનું. દર્શન કર્યા અને તમને પણ લાઈવ દર્શન કરાવવાનો મોકો મળ્યો તે બતાવી દઉં. હવે અમે આવી ગયા છીએ બજાર પણ જોરદાર છે. તમારે જે પણ ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો. અહીંનો મહિમા એટલો બધો જોરદાર છે કે એટલી બધી ટ્રાફિક છે. લોકો પગપાળા અને ધજા નેજા અને મોરપીંછ લઈ અને ગુલાબનું જે પુષ્પ છે તે લઈ અને ખાટુ શ્યામના દર્શન કરવા આવતા જ હોય છે. અમે જઈ રહ્યા છીએ ખાટુ શ્યામના દર્શનમાં આગળ વધી રહ્યા છીએ મિત્રો. અહીંનો જે ખાટુ શ્યામ છે, જે કળિયુગના જે ભગવાન તરીકે ઓળખાય છે, તેમનો મહિમા પરંપાર છે. એમના વિશે તમને જેટલી બી માહિતી આપો એ તમે શાંતિથી જોવાનું ભૂલતા નહીં. તો જે ભીમ હતા, જે મહાભારતનું યુદ્ધ થયું હતું અને કૌરવો અને પાંડવો વચ્ચે, એમાં કૃષ્ણ ભગવાનને વરદાન હતું કે જે ટીમ હારે છે તેમની સામે એમના વિરુદ્ધ સાથ, એટલે કે માની લો કે પાંડવ જીતે છે તો કૌરવનો સાથ આપશે, અને કૌરવ જીતે છે તો પાંડવને સાથ આપશે. અમે બજારમાંથી નીકળી ગયા છીએ અને હવે અમે છેક નજીક પહોંચી ગયા છીએ ખાટુ શ્યામના મંદિર નજીક. તમે જોઈ શકો શેડ છે બહુ મોટો, અને પંખા તો તમે આવડા મોટા કદાચ જોયા પણ નહીં હોય, એવડા મોટા પંખા બી છે. તો આ ખાટુ શ્યામ જે છે તેમના દર્શન હવે ટૂંક સમયમાં તમને કરાવવા જઈ રહ્યો છું મિત્રો. તો તમે જોઈ ખાટુ શ્યામનો મહિમા એ છે કે ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર બર્બરીકને ભગવાનનું વરદાન હતું કે તેમની પાસે 3 તીર હતા, અને જે 3 તીર હતા ધનુષ્ય હતા, જે એના જે 3 તીર હતા તે કોઈ દિવસ ખતમ ના થાય. અને એનો જે મહિમા છે એમાંથી જ આ કળિયુગમાં ભગવાન તરીકે પૂજાય છે. તો તમે ટૂંક સમયમાં દર્શન કરાવું છું અને પછી તમને એની આગળ કહાની પણ બતાવશું મિત્રો. તો
વિડીયો સાથે બન્યા રહેજો। બસ ટૂંક જ સમયમાં આપણે પહોંચી ગયા છીએ મંદિરના સ્થાનમાં, જે ગર્ભગૃહની અંદર હવે ટૂંક સમયમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને ત્યાં તમને દર્શન બી કરાવું છું। તો આ છે સરસ મજાના ખાટુ શ્યામજી ભગવાન, જે ભીમના પુત્ર ઘટોત્કચના પુત્ર બર્બરીકને ભગવાનનું વરદાન હતું અને એના જ કારણે તેમનું શીશ કાપવામાં આવ્યું હતું અને એમાંથી જ એમને કીધું હતું કે ભગવાન મને મારશો નહીં અને મને આ મહાભારતનું યુદ્ધ જોવાનો મોકો મળે એવું મને કંઈક કરી આપો। તો ભગવાને તેમને આ મોકો આપ્યો અને એમનું માથું અહીંયા પડ્યું હતું અને તેથી જ એ બર્બરીકનું માથું અને ભગવાનનું વરદાન હતું। તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું મંદિર છે, એના દર્શન પણ તમે કરી લો, પછી આપણા આગળની કહાની તમે સાંભળો છો અને તમને બતાવું છું। તો આ છે ખાટુ શ્યામ ભગવાન। તો અહીંયા બહાર નીકળી ગયા છીએ, સરસ મજાની આગળ હવેલી ટાઈપનું પણ છે। તો ખાટુ શ્યામ જે છે એમનો એ રીતે હતું કે જેમને તીર ચલાવ્યું હતું અને તીર 3-4 પીપળાને ચીરી અને ભગવાન કૃષ્ણના પગના અંગૂઠે સુધી વાગ્યું હતું અને ભગવાનને થયું તો એ તીર એમને ભગવાને પગ નીચે સંતાડી દીધું અને ભગવાનને ગુસ્સો આવ્યો હતો અને એના કારણે પછી એમનું આ શિર કાપવામાં આવ્યું હતું। નહીં તો જો કૌરવો જીતી જાત તો પાંડવો હારી જાત અને જેથી કરી અને કૃષ્ણ ભગવાનને પાંડવ નહીં પણ કૌરવ તરફથી લડવાનો મોકો મળી જાત। એના જ કારણે આ અહીંની મહિમા છે। સરસ મજાની ગૌ માતા છે, વધારાના 2 પગ છે એમના, તમે જોઈ શકો છો અને બાપજી બેઠા છે, જે ફૂલ લઈને ફૂલની પાંખડી આપણે એમને દાન આપી શકીએ છીએ। તો મિત્રો આ રીતનો મહિમા હતો અને ત્યારે ભગવાન પગ નીચેનું તીર સંતાડી દીધું અને ભગવાને તેમનું વરદાન હતું કે આ રીતે હારી જાય તો તેમની સામે ભગવાન થઈ જાય અને સામેવાળા પક્ષને એ સાથ સહકાર આપશે। તો તમે જોયું મિત્રો, અહીંયા ભગવાનને તેમનું માથું ધડથી અલગ કરી અહીંયા રાખ્યું, જેથી ભગવાન પણ તેને તેમના નામથી એટલે કે શ્યામથી અને કળિયુગમાં પણ તેમની પૂજા થાય ખાટુ શ્યામ તરીકે। એ રીતે મિત્રો તો આ રીતની કહાની હતી। અહીંના પણ બહુ મોટા મોટા બિઝનેસમેન છે મિત્રો અને ટૂંક સમયમાં અમે પહોંચી જઈશું। તો તમે જોયા છે ઝુનઝુનવાલા, બિરલા અને અહીંના અનિલ અગ્રવાલ, વેદાંતવાળા અને સિંઘાનિયા સાહેબ, પીરામલજી અંબાણી સાહેબના કંઈક સગપાણા છે। તો મિત્રો આ રીતે મારી ચેનલમાં બને રહેજો, આવા નવા વ્લોગ જોતા રહેજો મિત્રો।